હેલો દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતીય બીજેપી પાર્ટીના એવા ઉમેદવાર એવા જીતુભાઈ વાઘાણીની। તો મિત્રો તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં। તો મિત્રો તેમની લાઈફસ્ટાઈલ તથા મિત્રો તેઓ કેવી રીતે જીવે છે અને મિત્રો તેઓ શું કરે છે, તો મિત્રો હાલમાં તે ક્યાં રહે છે અને તેઓની પ્રોપર્ટી તથા બાયોગ્રાફી અને તેમનું કાર કલેક્શન શું છે અને તેમની ઇન્કમ શું છે, તો મિત્રો તે શેના માટે ફાયદાકારક છે અને મિત્રો નુકસાનકારક છે, તો મિત્રો આપણે જોવાના છીએ। ગુજરાતની અંદર હાલમાં જીતુભાઈ વાઘાણી એટલે ખૂબ જ અગત્યનું નામ બની રહ્યું છે। તો મિત્રો જીતુભાઈ વાઘાણી અનેક પ્રસંગોમાં તથા અનેક તારીફો કરી છે, તો મિત્રો અનેક રીતે તેમણે હાજરી આપી છે। તો મિત્રો જીતુભાઈ વાઘાણીએ ખેતી તથા પશુપાલન તથા અનેક રીતે ગરીબોની મદદ કરવી તથા અનેક રીતે ફાયદાકારક કર્યા છે અને મિત્રો શિક્ષણમાં પણ ખૂબ જ વધારો લાવ્યો છે। તો મિત્રો તેમનું આંદોલન ખૂબ જ અગત્યનું છે અને મિત્રો તેમની વાત જાણવી ખૂબ જ અગત્યની છે। તો મિત્રો જાણીએ તેમની જીવન સંઘર્ષતા વિશે। તો મિત્રો તેઓ ભાજપ પાર્ટીમાં ક્યારે આવ્યા, તો મિત્રો તેઓએ શરૂઆત કરી 2007માં। તેઓ 2007માં ચૂંટણી લડી અને પહેલીવાર વિજેતા બન્યા હતા। તો મિત્રો તેમનું લક્ષ્ય એ હતું કે ભારતના દેશમાં સુધારો લાવવો। તો મિત્રો જીતુભાઈ વાઘાણી સક્ષમ નેતા તેમજ તેમના જોડે કાર કલેક્શનની વાત કરવા જઈએ તો ઇનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર તથા અનેક કારો છે। તો મિત્રો તેમની અનેક જગ્યાએ મુલાકાતો થઈ ગયેલી છે। તો મિત્રો તેમને અનેક રીતે હાજરી આપી છે। તો મિત્રો જીતુભાઈ વાઘાણીનું ઘર 50 કરોડનો બંગલો છે। તો મિત્રો તેમાં શું ના હોઈ શકે। તો મિત્રો જીતુભાઈ વાઘાણી ખૂબ જ અગત્યના અને ભાજપના પાર્ટીના ઉમેદવાર છે। ત્યારબાદ મિત્રો તેમને ક્રિકેટનો ખૂબ જ અગત્યનો શોખ છે અને મિત્રો તે દેશને આગળ વધવા માટે અનેક કાર્યોમાં અનિવૃત્ત થયા છે અને મિત્રો તે મદદરૂપ થયા છે। તો મિત્રો અનેક કાર્યો કરે છે, તો મિત્રો દેશને મદદરૂપી બની રહ્યા છે। તો મિત્રો તે ભારતીય બીજેપી પાર્ટીના માણસ તથા તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો તમે કઈ પાર્ટીમાંથી આવો છો। તો મિત્રો આ નેતા તમને કેવા લાગ્યા, તો મિત્રો તમે કોમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં। તો મિત્રો જીતુભાઈ વાઘાણી ખૂબ જ અગત્યના કલાકાર છે, જેમ કે ભાજપ પાર્ટીમાં અનેક રીતે સક્ષમ રહ્યા છે। તેમણે નાનેથી લઈ અને મોટા માણસોની અનેક મદદો કરી છે અને મિત્રો દેશને આગળ વધવાના કાર્યો કર્યા છે। તો મિત્રો જીતુભાઈ વાઘાણીનું પહેલેથી જીવન ખૂબ જ સંઘર્ષમય હતું અને મિત્રો તેઓ ગરીબ ઘરમાંથી આવેલા છે। તો મિત્રો તેઓ પહેલાં રિક્ષા ચલાવતા હતા। તેમને શોખ જાગ્યો કે દેશ સુધારવો છે, તો મિત્રો તેઓને એમએલએ બન્યા। ત્યારબાદ તેમને ખૂબ જ અગત્યના માર્ગો મળ્યા અને તેઓ આગળ વધ્યા। તો મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ એક નવા વિડીયો સાથે।